ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લીધું ગસેટ પ્લેટ. હવે જોવાના છે લેસિંગ મેમ્બર્સ. લેસિંગ મેમ્બર્સ શું છે? જનરલી એ બે કોલમને કનેક્ટ કરવા વપરાતા હોય. બે કોલમને કનેક્ટ કરીને એક યુનિફાઈડ સિંગલ કોલમ તરીકે એક્ટ કરાવે એટલે એની જે લોડ કેરિંગ કેપેસિટી છે એ બંનેની શું થઈ જાય? એડિશન થઈ જાય. અને આ લેસિંગ મેમ્બર્સ એ કોઈ સ્ટ્રક્ચરલ લોડ નથી લેતા, એ ખાલી ને ખાલી એક્ઝિયલ લોડ લે છે. ધીઝ આર ધ લેસિંગ મેમ્બર્સ. અને અહીંયા આગળ આ જે બ્રિજ છે એમાં ક્યાં વપરાય છે હું તમને બતાવું છું. ચલો આવી જાય બધા. આપણે જોઈએ લેસિંગ મેમ્બર્સ. તો આ જે છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, બે કોલમ છે, એક મારી રાઈટમાં છે અને એક લેફ્ટમાં છે. એ બંનેને જે કનેક્ટ કરતા આ જે ઝિગઝેગ મેમ્બર્સ છે તમે જોઈ શકો છો, કાતર જેવું દેખાય છે, આ લેસિંગ મેમ્બર્સ છે. આ જે પટ્ટીઓ છે આ લેસિંગ મેમ્બર્સ છે, જે રિવેટ્સ વડે કનેક્ટેડ છે, વચ્ચે પણ કનેક્ટેડ છે એકબીજાથી અને એન્ડ ઉપર જે કોલમ્સ છે ત્યાં પણ કનેક્ટેડ છે. હવે બે ટાઈપની લેસિંગ સિસ્ટમ આવે છે, બરાબર. એક આવે તમારી સિંગલ લેસિંગ સિસ્ટમ અને બીજી આવે ડબલ લેસિંગ સિસ્ટમ. અહીંયા ડબલ લેસિંગ સિસ્ટમ છે. કેમ? તો તમે જોઈ શકો છો એક્સ બને છે. એક્સ બને છે મતલબ ડબલ લેસિંગ સિસ્ટમ હોય છે. અગર એક્સ નથી બનતો તો એ સિંગલ લેસિંગ સિસ્ટમ છે.